માય ફ્રીડમ ઇઝ અ નાઇટમેર. મારી સ્વતંત્રતા એક સ્વપ્નું છે, રાત્રે આવેલું. સવારે જાગું છું ને જ્યારે, मैं तो एक ख्वाब हूं, इस ख्वाब से तू प्यार न कर. સ્વતંત્રતા એક સ્વપ્ન છે. નો મેન કેન બી ફ્રી. આપણે જેને સ્વતંત્રતા કહીએ છીએ, સ્વતંત્રતા નથી. આપણને સ્વતંત્રતા અને સ્વચ્છંદતા બંને વચ્ચેનો ફેર ખબર નથી. સ્વતંત્રતા એટલે મને ગમે છે એ કરવાની છૂટ, કોઈએ નડવું નહીં. પછી એ સારું કરું તો પણ હું સ્વતંત્ર, હું સાવ ખોટું કરું તો પણ એ કરવા માટે હું સ્વતંત્ર. યુ કેન યુઝ યોર ફ્રીડમ પોઝિટિવલી ઓર નેગેટિવલી. ધેટ ઇઝ અ કરેક્ટ મીનિંગ ઓફ ફ્રીડમ. હું સાચું જ કરી શકું, એને ફ્રીડમ. ખોટું ન કરી શકું તો ખોટું કરવાની પણ સ્વતંત્રતા હોવી જોઈએ. એ નથી આપણી પાસે. We are not free. We are restricted to do the positive thing. એવું કેવી રીતે ચાલે? હું સ્વતંત્ર છું સાચું બોલવા માટે અને જૂઠું બોલવા માટે. તમે એવો કયો કાયદો છે કે તમે મને એવું કહી શકો કે તારે જૂઠું નહીં બોલવાનું? નહીં. જો હું સ્વતંત્ર હોઉં તો મને જૂઠું બોલવાનો હક હોવો જોઈએ. જો હું સ્વતંત્ર હોઉં તો મને દિવસે સૂઈ રહીને રાત્રે પણ જાગવાનો હક હોવો જોઈએ. જો હું સ્વતંત્ર હોઉં તો મારે લગ્ન કરવું કે મારે લગ્ન ન કરવું એ હક મને હોવો જોઈએ. છીએ સ્વતંત્ર? સમાજ હા પાડે છે, કુટુંબ હા પાડે છે. હવે મહત્વની વાત તો એ છે કે તમે પણ તમારી જાતને સ્વતંત્રતા નથી આપતા. ક્યાં આપો છો? તમે સ્વતંત્ર છો તો તમે સિગરેટ, દારૂ, અફીણ, ગાંજા, ચરસના ગુલામ કેવી રીતે? મન થયું યાર સિગરેટ પીવી છે અને તમે ઊભા થયા તો તમે સ્વતંત્ર છો કે સિગરેટના ગુલામ છો? You are not free, even with yourself, not with the society. સમાજ નહીં, તમે તમારાથી પણ મુક્ત નથી. તમને રાત્રે 1:30 વાગે જઈને ધાબા ઉપર જોરથી મોહમ્મદ રફીનું ગીત ગાવાનું મન થયું તો તમે ગાઈ શકશો? તમે સ્વતંત્ર છો? તમે સ્વતંત્ર નથી. આપણે સ્વતંત્ર હોઈએ એ આપણો ખ્યાલ છે. નથી આપણે સમાજથી સ્વતંત્ર નથી, આપણે આપણાથી સ્વતંત્ર. અને જે ફ્રીડમ જેને કહે છે, ધર્મ, એને મુક્તિ કહે છે, મોક્ષ. એ ક્યારે મળે? કે જ્યારે તમે તમારા કર્મમાંથી મુક્ત થઈ ગયા. ન સારું કે ન ખરાબ, કોઈ કર્મ નથી કરતા, કર્મ જ નથી. તો હવે કર્મ કરવા માટે શરીરની જરૂર જ નથી. માટે તમારો આત્મા હવે શરીર લેશે જ નહીં. તો આત્મા ક્યાં જશે? અરે આત્મા તો હતો જ પરમાત્માથી આવેલો. હવે એને કોઈ કર્મ જ નથી કરવું તો શરીર નથી, તો એ પાછો પરમાત્માની અંદર ભળી જશે. તો આત્માનું પરમાત્મામાં ભળી જવું અને હવે ક્યારેય છૂટા નથી પડવું, એ મુક્તિ છે, મોક્ષ છે. તમને લાગે છે કે આપણે કર્મ કર્યા વગર જીવીએ? મેં તો એક વાક્ય એવું સાંભળ્યું હતું કે કર્મ નથી કરવું એ પણ કર્મ છે. તો આ હિસાબે કર્મમાંથી મુક્તિ જ ના. અને કર્મ કર્યું તો ફળ તો ભોગવવું જ પડશે.
તો મુક્તિ કેવી રીતે મળશે? સો ધેર ઇઝ નો ફ્રીડમ, ધેર ઇઝ નો મોક્ષ. આપણે આપણી ઈચ્છાઓથી બંધાયેલા છીએ. એટલે ફ્રીડમ એ માત્ર સ્વપ્ન છે, આ ખાલી બોલવા માટે કે હું ફ્રી છું. હવે कहने को तो ये ख्याल भी अच्छा है गालिब,